નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન। સમાચારો પાલજમાં હોળિકા દહન માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી છે। હોળિકા દહનનો લાભ લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો એકત્ર થયા। ઉલ્લેખનીય છે કે આજે હોળીનો તહેવાર છે, ત્યારે હોળીના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં પાલજમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને હોળિકા દહન કરવામાં આવે છે। ત્યારે હોળિકા દહનને લઈને મોટી સંખ્યામાં હોળીની પ્રદક્ષિણા કરવા માટે લોકોની હાજરી જોવા મળી। ગાંધીનગરના પાલજ ગામમાં રાજ્યની સૌથી મોટી હોલિકા દહન થાય છે। પાલજ ગામે હોળિકા દહનનું એક વિશેષ મહત્વ છે। અહીં 35 ફૂટ ઊંચી હોળીનું દહન કરાય છે। ગામમાં હોળી પ્રગટાવીને તેના અંગારા ઉપર ઉઘાડા પગે ચાલવાની વર્ષો જૂની પરંપરા છે। અંગારા પર ચાલવા છતાં કંઈ જ નહીં થતું હોવાની અહીં માન્યતા છે। તો ભક્તો સાથે જોડાયેલી શ્રદ્ધા, કોરોનામાં નિયમ અને ઓછી સંખ્યા સાથે અંગારા પર ચાલવાનો પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો। જો કે આ વર્ષે પહેલાની જેમ હોળીનું દહન કરાયું છે। બહાર ગામથી લોકો હોળી દહનના દર્શન કરવા આવતા હોય છે। ગત વર્ષ કરતાં આ વર્ષે લાકડાના ઉપયોગનો વધારો કરાયો છે। તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। હોળિકા દહન માટે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટ્યા છે। 35 ફૂટ ઊંચી હોળીનું દહન કરવામાં આવે છે। અહીં રાજ્યની સૌથી મોટી હોળિકા દહન છે આ।